सावन का महीना पवन करी शोर जीराई झूमे से ए बनवाना चाहिए। તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સચ્ચિદાનંદ, જય યોગેશ્વર. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ઓલમોસ્ટ 7:45 થવા આવ્યા છે અને આજે છે આજથી શરૂ થાય છે પવિત્ર શ્રાવણ માસ. તો સૌને છે શ્રાવણ માસની શુભકામનાઓ. અને બીજા બધા દેવતાની પૂજા કરીએ ને, જેમ કે વિષ્ણુ ભગવાન છે, ગમે આપણે પૂજા કરીએ ને તો આપણે શું આપે? ધન દોલત ને એવું બધું આપે. પણ શિવ ભગવાનની પૂજા કરીએ ને આપણે તો વૈરાગ્ય મળે. એવી રીતના છે આ શ્રાવણ માસનું મહત્વ. અને આખા શ્રાવણ માસ દરમિયાન છે ને આપણે શ્રાવણ માસની ઘણી એવી વાતો છે ને કરતા જવું. તમારે પાસે કંઈક અલગ હોય ને તમે છે ને જરૂરથી શેર કરજો. અને બીજું છે કે આજે તો કહી જ દીધું કે શ્રાવણ માસની શરૂઆત થાય છે. તો આજે છે શ્રાવણ સુદ એકમ છે આજે. અને આજે છે 5 ઓગસ્ટ અને મંડે છે, સોમવાર. તો ત્યારે સુધી તો આવું ચાલે છે. ચાલો આપણે શ્રાવણ કરવા જઈએ અને થોડું ઘણું ઘરનું કામ પણ કરી નાખીએ અને પછી થોડા ટાઈમ પછી મળીએ. તો જો આ છે ને મધપૂડો છે, મધપૂડામાંથી મધ બધી નીકળી ગઈ છે. તો જો પછી છે ને કંઈક આવું જાળી વાળું દેખાય છે. આ તમને યાદ હોય ને તો ઓલું ઝાડ છે ને, પેલું ઝાડ, એમાં એ મધપૂડો હતો, એની બાજુનું ઝાડ છે ને એમાં. મારા જૂના વિડીયો તમે જોયા હશે ને તો મેં એમાં કીધેલું છે. આ એનું આ મધપૂડો છે. આ અને વેધર જુઓ, વરસાદ આવે એવું છે, આવી શકે છે ગમે ત્યારે વરસાદ. અને આ છે અમારી શેરી. અને જો તમે રહ્યા છો મમ્મી સોમવાર, જય શ્રી કૃષ્ણ. અને જો મમ્મી સોમવાર રહ્યા છે, રોનકે સોમવાર રહ્યા છે, હું તો નથી રહેતી. અને સંજયભાઈને એ પપ્પા હોતા ને રહ્યા છે ને, પપ્પા નથી રહ્યા છે. તો કાંઈ નહીં, 4 જણામાંથી 2 જણા રહ્યા છે ને 2 જણા નથી રહ્યા. અને જો કેમ 3? કોણ ત્રીજું? હા સોરી, હા બરોબર, 3 જણા રહ્યા છે ને 1 જણું. અને જો લે એ સીબડું જોયું, મોટું જબર. ભાવે છે તમને સીબડા? આ તો આવું મોટું સીબડું મેં પહેલી વાર જોયું છો. અને આજે નાના મોટા બધા સીબડા એમ તો છે, પપ્પા ગામડેથી લઈને આવ્યા છે, ઘણા બધા છે. અને આ સીબડું છે એટલું મોટું મેં પહેલી વાર જોયું. ના હોય એમ તો જોયું હતું, પૂજા પાદર ગયા હતા ને ત્યાંથી બોડિયાથી લાવ્યા હતા. અને મમ્મી અહીંયા છે ને ફરાળી ભાખરી બનાવે છે. સોમવાર રહ્યા છે એટલે ખાવા જોઈએ ને આમને, બરોબર ને? એટલે ફરાળી ભાખરી બને છે. તો ફરાળી લોટ લઈ લીધો છે, બરોબર ને? ભાખરી લોટ બાંધી નાખવાનો. મીઠું તો નાખવાનું એટલે એમ નહીં, મીઠું ખવાતું હોય એમ છે. હા બપોરે તો ખવાય મીધું આમ. તો જો સવારનું શિરામણ કરવા માટે બેસી ગયા છે. શિરામણમાં છે ફાફડી, રોટલી અને ચા દૂધ. હું તો કાંઈ રહી નથી સોમવાર. અને જો અહીંયા મમ્મી અને રોનક બંને ખાવા બેસી ગયા છે. એ લોકો ફરાળી ભાખરી ખાય છે. અને ટિફિનમાં છે ગુવાર બટેકા કી સબ્જી. હે ખોટું મોંઘું પડશે, અહીંથી આપણે જાવું ને પાછા આવશું, તમારે ધક્કા થાય તો પાછું ત્યાંથી મૂકી જાઓ પાછા. ના રે ના, હા તો કાંઈ નહીં, ચાલો. અને જો વરસાદનું ઝાપટું આવી નહીં પણ વહી ગયું છે ને ઝરમર વરસાદ આવે છે. અને જો અહીંયા સવારમાં છે ને માળા થાય છે ભગવાનની. અને આ છે અમારું મંદિર. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે આ બધું ચાલે છે, સીબડા દેવાનું ને ખાવા પીવાનું બધું ચાલે છે અત્યારે. તો જો સવાર થઈ ગયા છે અને મિસ્ટર ઓફિસે જવા માટે નીકળી ગયા છે. જય શ્રી કૃષ્ણ. ના નથી આવું, બસ ત્યાં આવી ન કરશું. ના તમે જઈ આવો, હાલો. હા હા. બપોરના 3 વાગ્યા છે ને ચકલી જુઓ કેટલી મસ્ત એન્જોય કરે છે. અને જો મસ્ત એવી સનલાઇટ પણ નીકળી આવી છે. સવારે થોડીક વાર વરસાદ હતો, પછી મસ્ત એવી સનલાઇટ છે. અને આપણે સામે છે ને ચકલીઓ માટે ચણ અને પાણી પણ મૂકી દીધું છે. જો અત્યારે છે ને મસ્ત એવો પવન વીડ્યો છે. અને આ જોઈને છે ને એક મસ્ત એવું ગીત યાદ આવે છે.
सावन का महीना पवन करे शूर जीराए झूमे से के बनमा नाचे मोर. તો જો 6:45 થવા આવ્યા છે અને અહીંયા જે સાંજના જમવાની બધી તૈયારી થઈ ગઈ છે. સાંજે બનવાના છે ગોટા, ફરાળી ગોટા બનશે અને ચણાના લોટના પણ ગોટા બનશે. અને અહીંયા જે મમ્મી કંઈક તલનું કરે છે. આ શું કરો છો મમ્મી તમે? તલનું બનાવો છો? એ આ શ્રાવણ મહિનો બેહે ને હા એટલે પેલા અમારે તલવટ ખાંડે, હા પછી તલવટ પાણી વાળે ઝારે ઠીક. હા અને બધી આપણે કોઈ જગ્યા પડી હોય ને હા ખાલી પડતર ત્યાં સાટવાના, ઠીક. આમ સાટવાના. હા એટલે કીડી બીડીયું ખાય એમ? કીડીઓ કોઈ જીવ જંતુ નો હા નું આવે એમ? એરું ને એવું હોય ને ઠીક. એવું હોય તો તલ ભાળીને એરું નહીં આવે એમ? એ આપણે આવી છે ને પેલાની ગવઢિયાની કહેવત છે. ઠીક. આપણે હા કાંઈ નથી. ઠીક એવું છે એમ ને? હા. તો અત્યારે આવું છે ને ચાલો ગોટાની ગોળીઓ કરી નાખીએ અને પછી તળી નાખીએ. ચાલો તો જો મોસ્ટ ડિમાન્ડેબલ બાઉલમાં આપણે છે ને તેલ મૂકી દીધું છે. તેલ આવે એટલે આપણે તળવા મળીએ. ને આ બાજુ છે ને ફરાળી લોટ લીધો છે, એમને આપણે ડોઈ નાખ્યો છે. એમાં ખાલી મીઠું નાખી દીધું છે. ખાલી મીઠું જ નાખવાનું ને, બીજું કંઈ નહીં નાખવાનું ને? નહીં, આમાં ખાલી મીઠું, બે લોટમાં મીઠું જ અને હોય. ચણાનો લોટ આપણે ડોઈ નાખ્યો છે ને એમાં આપણે મીઠું નાખી દીધું છે. હવે છે ને ચાલો અહીંયા આપણે આ વડા પણ એકદમ રેડી થઈ ગયા છે બટેકાના. ચાલો આપણે તળવા મળીએ. જો આપણું અહીંયા તેલ આવી ગયું છે અને આ ફરાળી લોટમાં છે ને આપણે એ રીતના વડાને ડોળી નાખવાના છે ને પછી જ રીતના પાડી દેવાના છે. મસ્ત મજાના પડી જાય. તો જો આપણા ગોટા છે ને એકદમ તળાઈને રેડી થઈ ગયા છે. વ્હાઈટ વ્હાઈટ આ ફરાળી લોટના છે એટલે વ્હાઈટ થાય ને ઓલા છે પીળા થાય. એ પીળા થાય, white થાય. આપણે ફરાળી લોટમાં હળદર ન નાખીએ કે પીળા કરવા હોય તો? નહીં નહીં હળદર ન ખવાય? ખવાય તો ખરી પણ આપણે શું કરવા પણ ના ખાવું? છે કે નહીં? કોકને ભાવે કોઈને ખાવા હોય તો હળદર વાળા તો ખાય એમ. ને તો જો મમ્મી જો ચમચીથી પાડે છે. ઘણા ખરા હાથથી પાડતા હોય, આ ચમચીથી પાડે છે. મેં પહેલી વાર જોયું ચમચીથી પાડે એમ. હાથ બગડે નહીં ને? તો જો 7:45 થઈ ગયા છે ને જમવા માટે બેસી ગયા છે. જમવામાં છે બટેકા વડા. શું કહેવાય? હા બટેકા વડા. ઓલું બીજું શું કહેવાય તને? ગોટા. હા ગોટા. અને જો જમવામાં છે ગોટા અને સોસ, આંબલીની ચટણી. અને જો બધા જમવા માટે બેસી ગયા છે. આજ તો જો આશા ભાભીની આવ્યા છે, મમ્મી પપ્પા જો ગામડે ગયા હતા. કેવો વરસાદ હતો ગામડે? એવું હતું. અને જો સંજયભાઈ જમવા માટે આવી ગયા છે ને આશીષભાઈ બેસી ગયા જમવા. થોડું પોહાય. તો જો 8:15 થઈ ગયા છે. જમીને આપણે છે ને નવરા થઈ ગયા છે. તો અત્યારે છે ને આપણે કોમેન્ટ આજે નથી લેતા કારણ કે હમણાં છે ને કોમેન્ટ બહુ ઓછી આવે છે. આવે છે તો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ વાળી કોમેન્ટ આવે છે. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. અને જો અને લે આ કોણ? આશા ભાભી અને તમે થપ્પડ મારી હતી ને હમણાં બધી જોર જોરથી. મેં નહોતી જોરથી મારી. તો કોણે મારી? જોરથી મારી હતી. રોનકભાઈએ મારી હતી. જો મોળે હાળે રહી? ને આમાં તો ઉઈ નથી. તે પેલા એને મારી જોરથી એટલે તને હાઈની મળી જાય. હવે મેં જોરથી મારી જ નહીં તો મેં તો આમ જોઈ તો હસોડે. કેવી જોરથી મારી હતી? ચીલી મારી હતી હો ને? ના 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 તે મારી ઈ કે જો આશે તમે- તમે આગળ શેલો વારો. તમે ત્રણ વાર હું મારી ઓરનો ભાઈ કોણ? ત્રણ વાર મારી હતી. કાંઈ નહીં, ચાલો આવી. બે જાવ તમારી બેનની બાજુમાં. એને હસતી મરતી હોય. હાલો મારી બેનની બાજુમાં બેસી જા. આ બાજુ. આમ નહીં મારી શકો. બેરને. હા આશા ભાભી લાભ થઈ લીધો કે આજ મારો વારો છે એટલે હું મારી દઉં જોરથી એમ. બેન મને રોજ મારે છે. હા રોજ બેન મારે છે આજે. તારે બેન કહેવાય. ઈ તો રોજ મારે છે બરોબર છે પણ હસી મજાકમાં મારે જોરથી નથી મારતા પણ તે દિવસે તમે છે ને જોરથી કેટલો અવાજ માર્યો હતો. અને તમારી શેરીવાળી તો બેસીમાં તો શેરીમાં તો શેરીવાળી બાઈ બહાર નીકળતી હતી ને એમ કહેતી હતી કે ઓલા શ્રીમતમાં તો એ કે ખાલી આમ જ થતું હતું એમ કે આ તારે કે ટપાટપી ઘણા ધડી બોલે છે. એવું છે. છેલ્લી વાર હું મારતો જ તો પણ વિલાસ કાકે રોકી લીધો ને કે ગાલ હવે હકીકતમાં લાલ થાત. કાંઈ ત્યારે તમારે ન મારવાનું, મારે એકને જ મારવાનું હોય. માં હાલે લે મારા છોકરાને નહીં મારવાનું, તમારે મારવાનું. આ તમારું બહુ બાજુ બોલવાનું હોય. કાંઈ નહીં ચાલુ જતા હશે હસી મજાકની વાત છે અને શ્રાવણ મહિનો છે તો આપણે શ્રાવણ મહિના
મારે સોમવાર રહેવાનું નક્કી થયું હતું, પણ હું તો હવે સવાર ઉઠીને તો રોટલી ભાળીને ફૂસ થઈ ગયું ટાઈ ફૂસ. ખુશ થઈ ગયો એટલે આપણે કઈ રહેવાનું થતું નથી. આપણે એક નક્કી કર્યું છે કે શ્રાવણ મહિનો છે ને તો રોજ આપણે એક ભગવદ્ ગીતા છે ને એમાંથી આપણે એક શ્લોક બોલશું. તો ભગવદ્ ગીતાના 18 અધ્યાય અને 700 શ્લોક છે. તો રોજ એક દિવસ બોલશું તો મને લાગે 700 દિવસ સુધી આપણે કન્ટિન્યુ ચાલુ રાખવું પડશે એમ. તો એ તો તને ખબર. તો કાંઈ ના, એક ચેલેન્જ તો નથી, પણ જ્યાં સુધી બોલાય ને ત્યાં સુધી આપણે શ્લોક બોલશું. તો પહેલો શ્લોક છે, તો જો આપણો પહેલો અધ્યાય છે ને અર્જુન વિષાદ યોગ છે. એમાં અર્જુન છે ને બધું વિષાદ કરે છે, એનું બધું આવે છે. અને પહેલો શ્લોક છે તેમાં આપણે જોવી તો પેલા સંસ્કૃતમાં બોલે છે, પછી એનું ભાષાંતર ગુજરાતીમાં કરે. સંસ્કૃતમાં થોડી મિસ્ટેક થાય ને તો ચલાવી લેવાનું, કારણ કે એટલું બધું કાંઈ ખાસ આવડતું નથી. તો પહેલો શ્લોક એમ છે, ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકાઃ પાંડવત્સ્વ કિમ કુર્વત સંજય. તો ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રો શું કરે છે? તો ધૃતરાષ્ટ્રને ખબર જ હતી કે એમ એના પુત્ર જીતે કે નહીં જીતે એના પર એને શંકા હતી. એમ તો એ જમાનામાં તો કઈ શું કહેવાય, લાઈવ ટેલિકાસ્ટ થતું નહોતું, પણ સંજયની પાસે દ્રષ્ટિ હતી ને એટલે એ લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકતા હતા. એટલે ધૃતરાષ્ટ્રે સંજયને કીધું કે તું મને કે રણભૂમિમાં કુરુક્ષેત્રમાં શું થાય છે એમ, એવું પૂછ્યું એણે. અને જો પહેલો શ્લોકની શરૂઆત થઈ ને ત્યાંથી જ મહાભારત ચાલુ થઈ ગયું. એણે શું કીધું, ધૃતરાષ્ટ્રે એમ કીધું, મારા તથા પાંડુના પુત્ર એમ. એટલે જેના છોકરા હતા ને એમાં એને ભાઈઓના છોકરા હતા ને ભાગ પાડી દીધો કે આ મારા પુત્ર અને આ મારા ભાઈના પુત્ર, સંપત્તિ બધાની અલગ અલગ. એટલે શ્લોકની શરૂઆતથી જો મહાભારત ચાલુ થઈ ગયું. ને એમાં ઉલ્લેખ થયો છે કુરુક્ષેત્રનો. તો કુરુક્ષેત્ર છે ને હાલ હરિયાણામાં આવેલું છે. તો જો આવા શ્લોક આપણે છે ને રોજ કન્ટિન્યુ એક શ્લોક બોલશું અને એનું ભાષાંતરને થોડી ઘણી માહિતી લેશું. તમે આગળનો કન્ટેન્ટ ન જોવો ને તો ચાલશે, પણ આ એક કન્ટેન્ટ તમે છે ને જોજો, ભગવદ્ ગીતા વાળો. તો જો આ વિડીયો છે ને આપણે અહીંયા પૂરો કરવી છે. ફરી મળશું કઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.